વેલકમ બેક ટુ અનધર વિડીયો. આજ આપણે લઈને આવી ગયા છીએ એક પ્રોડક્ટ રિવ્યૂ, જેમાં આપણે કરવાના છીએ ટ્રાયપોડ, જે ફોનનું સ્ટેન્ડ આવે છે વિડીયો ઉતારવા માટેનું, એનો રિવ્યૂ કરવાના છીએ અને અનબોક્સિંગ કરવાના છીએ. મેં મારા પર્સનલ યુઝ માટે અને આપણે જે ચેનલના વિડીયો ઉતારવાના હોય એના માટે મંગાવેલું હતું, એટલે તમને બતાવું કેવું છે અને કેવી રીતે કામ આપે છે. આ છે ટ્રાયપોડનું બોક્સ, આપણે ઓનલાઈન મંગાવેલું હતું અને આજ આવી ગયું છે. તો આપણે અનબોક્સિંગ કરીએ અને જોઈએ. પેકિંગમાં તો કંપની બહુ ધાંધિયા કરે છે, તો એવું પેકિંગ નથી દીધું. આ છે ફોનનો રાખવાનું સ્ટેન્ડ. ક્વોલિટી તો સારી છે અને અહીંયા થોડુંક ઓલું સોફ્ટ આપેલું છે. બાકી આપણે ખોલી ટ્રાયપોડ. આ છે ટ્રાયપોડ, ઓલી સિનેમા નાખેલી છે એટલે કાઢી નાખી. તો આ છે આપણું મિની ટ્રાયપોડ. ટ્રાયપોડનું નામ છે ટાઈગોટ ટ્રાયપોડ. અને આપણે થોડુંક કંઈક અલગ પ્રકારનું લીધું છે. એનું કારણ છે આપણે એના પગ વળે એવી રીતનું ટ્રાયપોડ લીધું છે. જો આવી રીતે એના પગ તમે વળી શકો એટલે ગમે ત્યાં તમારે જ્યાં એડજસ્ટ કરવું હોય ત્યાં એડજસ્ટ થઈ જાય. એની ઉપર જ આપણે ફિટ કરીએ. આપણે આવી રીતે આ ફિટ થઈ જાય છે ઉપર, અને આ આવી રીતે મૂવ થાય છે. અને તમારે પછી ગમે ત્યાં એક જગ્યાએ એડજસ્ટ કરી અને પછી આ ટાઈટ કરી દો એટલે એ ગમે ત્યાં એક જગ્યાએ ફિક્સ થઈ જાય છે. આવી રીતે આમાં ફોન લગાવીને બતાવું તમને કેવી રીતનું ફિટ થાય છે, શું થાય છે. આ છે મોબાઈલ ફોન. બહુ આરામથી મિત્રો આમાં ફિટ થઈ જાય છે અને એકદમ ક્વોલિટી સારી છે. ફોન બોન પડે એમ છે નહીં, કારણ કે અહીંયા બે બાજુ છે ને જો આવી રીતે આપેલું છે આગળથી, અને એટલે એમાં ફોન ફિક્સ થઈ જાય છે અને ફોનની ઉપર આવી જાય છે એટલે ફોન પડતો નથી એમાંથી. આવી રીતે થઈ જાય છે. આવી રીતે ક્યાંક પછી ગમે એને મૂકવું હોય તો આવી રીતે તમે એને આમ ઊભું રાખી શકો છો. અને આ પગ થોડાક વધારે તમારે પોળા કરવા હોય તો આ લાલ છે, આ નાના ખાંચા છે. એની બદલે આ મોટા ખાંચામાં તમારે લેવું તો આને થોડુંક આમ ફેરવવાનું રહે, એટલે મોટા ખાંચામાં આવી જાય, પછી પગ વધારે ખુલશે. આવી રીતે આમે તમે મૂકી શકો છો. અને પગ તમારે જેવી રીતે વાળવા એવી રીતે પગ વળે છે આના. જો આવી રીતે તમારે જેવી રીતે રાખવું એવી રીતે તમે આને એડજસ્ટ કરી અને રાખી શકો છો. અને સારી ક્વોલિટીનો તમે સ્ટેબલ વિડીયો ઉતારી શકો છો. તો આ હતો આજનો આપણો પ્રોડક્ટ રિવ્યૂ. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી તમને કેવો લાગ્યું ટ્રાયપોડ જરા કોમેન્ટ કરજો. ઓકે, જય હિન્દ, જય ભારત.